फरी एक वार फिल्म के कलाकारों ने पाटन थी पटोला गाना लॉन्च किया। आज शहर के प्राइड प्लाजा होटल में फरी एक वार फिल्म के कलाकारों ने अपने नवीनतम गाने पाटन थी पटोला पर पारंपरिक गरबा प्रस्तुति और एक मिलन समारोह का आयोजन किया। इस मिलन समारोह का आयोजन ग्रीष्मा त्रिवेदी और आर्टिस्ट त्रिवेदी श्री साई फिल्म्स ने किया। फरी एक वार फिल्म की बातें करें तो इस फिल्म का निर्देशन अखिल कोटक ने किया है और इसका निर्माण मधु एंटरटेनमेंट एंड मीडिया प्राइवेट लिमिटेड ने किया है। આ સ્ટોરીમાં ઘણું બધું નવું છે ગુજરાતી ઓડિયન્સ માટે થઈને. ફરી એકવારનો મતલબ છે કે એક તમે કોઈ પણ એજે, ધેર ઇઝ નો બાર ઓફ એજ, તમે કોઈ પણ એજે તમારી લાઈફને રીસ્ટાર્ટ કરી શકો છો ફરી એકવાર. સો લાઈફના કોઈ પણ સ્ટેજે તમે એકલતા તમે અનુભવતા હો તો તમે એની ટાઈમ યુ કેન રીસ્ટાર્ટ યોર લાઈફ ફ્રોમ એનીવેર. તો એના માટે આપણો જે હજી સોસાયટી છે એને એટલું બધું એક્સેપ્ટન્સ નથી, તો એના માટે થઈને એક નવો ટોપિક છે. પ્લસ ઘણા બધા ઇમોશન્સ અમે એક સાથે આવરી લઈએ છીએ. હા, કોમેડી તો છે જ, ફેમિલી ડ્રામા પણ છે, સાથે સાથે એક મધર ડોટરનું બોન્ડિંગ છે, સિંગલ મધર ને ડોટરનું, એની સામે એક સિંગલ ફાધર ને ડોટરનું બોન્ડિંગ છે, અને ઘણા બધા ઇમોશન્સને એક સાથે એક થાળમાં અમે પીરસી રહ્યા છીએ. શું આ મૂવી દ્વારા કોઈ મેસેજ કે કોઈ આપવામાં આવી રહ્યા છે ખરી આગામી દર્શકો? સી મૂવી એક એન્ટરટેનમેન્ટનું માધ્યમ છે, તો એને આપણે એક એન્ટરટેનમેન્ટની રીતે જોઈએ તો વધારે મજા આવે. પણ હા, ઓબ્વિયસ છે કે એક મેસેજ તો છે જ મૂવીમાં કે ભાઈ તમે કોઈ પણ એજ છે, આપણી સોસાયટીમાં આજે એ વસ્તુનું એટલું એક્સેપ્ટન્સ નથી કે 50-60 વર્ષે બી તમે એકલા હો. તો અત્યારના જમાના વિશે એક બહુ સરસ ફિલ્મ બનાવી છે લોકોએ, અને જેના ડિરેક્ટર છે અખિલભાઈ. તો અખિલભાઈ પોતે તો બહુ સુંદર ફિલ્મ બનાવી છે, પોતે જ આઈડિયા એમનો હતો, અને લખ્યું છે કાજલ મહેતાએ, અને એક્ટ અમે બધાએ કર્યું છે. અને વી હેડ અ ગુડ ટાઈમ, વી એન્જોયડ. અમે બહુ મજા કરી છે આ શૂટિંગ દરમિયાન, અને એક જુદી વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે, એક જુદી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જે તમને બધાને બહુ જ ગમશે. અને મને લાગે છે કે આવી જ રીતે ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધતી જ જાય, દિવસે ને રાત્રે પ્રગતિ કરતી જાય, અને આપણે નવા નવા મુકામો ટચ કરતા જઈએ, અને બહુ જ મજા આવી. અમને ખરેખર બહુ જ મજા આવી. વી એન્જોય. અને ફિલ્મ ફરી એકવારની અંદર લાવણ્યા નામની એક છોકરીની ભૂમિકા નિભાવી રહી છું. તમારા રોલ વિશે અને તમારા જે સિનિયર કલાકારો જોડે તમે કામ કર્યું છે તેના અનુભવ વિશે શું કહેશો? મારો રોલ જે મેં કીધું, લાવણ્યા નામની એક છોકરીનો રોલ છે મારો, કે જે જીવનમાં સંબંધોથી ક્યાંક ડરેલી છે. જીવનમાં એક સગાઈ તૂટી ચૂકી છે, એક લગ્ન તૂટી ચૂક્યા છે છોકરીના. તો આપણી સોસાયટીમાં બહુ ટેબુ હોય છે કે જે છોકરીના પહેલા લગ્ન તૂટી જાય તો એના ઉપર એક અલગ માઇન્ડસેટ હોય છે એવા લોકો માટે. આ વાર્તા એ જ છે કે એક બાપ પોતાની દીકરીના જીવનમાં જે ખાલીપો છે એને ભરવા માટે શું પ્રયત્ન કરે છે. અને જેમ ટાઇટલ ફરી એકવાર કહે છે, જીવનમાં કોઈ પણ ઉંમરે તમે પ્રેમ પામી શકો છો, પ્રેમ મળી શકે છે, જીવનનો ખાલીપો તમે દૂર કરી શકો છો, એ વાત છે. તો મારી અને ટીકુ સરની એક બાપ દીકરીની બોન્ડિંગ ફિલ્મમાં બતાવવામાં આવી છે, અને બંને પક્ષે, બંને એક દીકરી તરફથી બાપના જીવનમાં અને બાપના તરફથી દીકરીના જીવનમાં જે ઉણપ છે, ખાલીપન છે, એ દૂર કરવા માટે બંને શું પ્રયત્ન કરે છે એની આ વાત છે.